જામનગરમાં રહેણાંકમાંથી ઇંગ્લિશ દારૂની 492 નંગ બોટલના જથ્થા સામે એકને ઝડપી લેતી એલસીબી। જામનગરના મહાદેવનગર વિસ્તારના 7 નાલા પાસે રહેતા એક શખ્સના મકાનમાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે આજે દરોડા પાડ્યા હતા અને 492 નંગ દારૂની બોટલનો જથ્થો ઝડપી લઈ એક આરોપીની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય કેટલાકની પણ સંડોવણી ખુલવા પામતા પોલીસ તેઓને શોધી રહી છે। જામનગર પોલીસની એલસીબી શાખાનો સ્ટાફ આજે પેટ્રોલિંગમાં હતો। આ દરમિયાન દારૂ અંગેની ખાનગી બાતમી મળતા પોલીસે જામનગર શહેરમાં મહાદેવનગરના 7 નાલા પાસે રહેતા પિયુષ ગોવિંદભાઈ ડેર, ઉંમર વર્ષ 26, રહેણાંક યાદવનગર ભક્તિનગર, આ કબજાના રહેણાંકના મકાન ઉપર દરોડો પાડ્યો હતો। તેના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 492 નંગ બોટલનો જથ્થો મળી આવતા પોલીસે રૂપિયા 3,41,064ની કિંમતનો દારૂ કબજે કર્યો હતો। આરોપી વિરુદ્ધ પોલીસ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તલાવડિયાએ ફરિયાદ રિપોર્ટ આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કાંટેલિયાએ કાયદેસરની કાર્યવાહી કરી હતી। આરોપીની પૂછપરછમાં આ દારૂનો જથ્થો તે દિલ્હીથી લાવ્યો હતો, તેમજ મયુરભાઈ કરશનભાઈ ભાટિયા, જીવાભાઈ ગઢવી, રણજીતસિંહ પ્રભાતસિંહ સોઢા, લાખાભાઈ દલુભાઈ ગઢવી સંડોવણી ખોલવા પામતા તેને પકડવાની કાર્યવાહી ચાલુ છે। કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ લાગરિયાના માર્ગદર્શન મુજબ સબ ઇન્સ્પેક્ટર એન મોરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએમ કાટેલિયા તથા એલસીબીની સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી।